નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે। શહેરના નવા થોરાળા વિસ્તારમાં બે જૂથના લોકો સામસામે આવી જતા તેમની વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી। જૂથ અથડામણની આ ઘટનામાં નવા થોરાળા વિસ્તારમાં બની હતી। બે જૂથના લોકો કોઈ બાબતે ઉશ્કેરાયા બાદ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે બંને જૂથના લોકો એકબીજા પર પથ્થરો અને કાચની બોટલોના ઘા કરવાના શરૂ કરી દીધું હતું। જાહેર માર્ગ પર થયેલી આ હિંસક અથડામણના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। આ જૂથ અથડામણમાં બંને જૂથના મળીને કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થતાં તેમને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક નવા થોરાળા વિસ્તારમાં પહોંચી ગયો હતો। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો કર્યા હતા અને અથડામણ કરનારા લોકોને વિખેરી નાખ્યા હતા। પોલીસે આ મામલે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને કાયદો હાથમાં લેનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે।